સ્વાગત છે। વડોદરાના આજવા રોડ પર આવેલ જુબેરિયા કોમ્પ્લેક્સમાં અસામાજિક તત્વોનો આતંક। આજવા રોડ પર આવેલ સરદાર એસ્ટેટ પાસે એક બનાવ બનેલ છે, જે જગ્યા નામે જુબેરિયા કોમ્પ્લેક્સમાં આવેલી દીનદયાલ મેડિકલ સ્ટોરમાં સચિનભાઈ નામના વ્યક્તિ નોકરી કરે છે। તેમના કહ્યા પ્રમાણે સીસીટીવીમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે, જેનું નામ જાફર છે, તે શખ્સે સ્ક્રૂ ડ્રાઈવર બતાવીને સચિનભાઈના ગલ્લામાંથી રૂપિયા 500 કાઢ્યા હતા અને કીધું હતું કે આજવા રોડ પર શોપ ચલાવવી હોય તો મને પૈસા આપવા પડશે। આ ગુંડા તત્વો ક્યારે સુધરશે? શું આ ગુંડા તત્વોને પોલીસની કોઈ જ બીક નથી? વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તે શખ્સ સ્ક્રૂ ડ્રાઈવર બતાવી મેડિકલ ચલાવનાર સચિનભાઈ સાથે દાદાગીરી કરી ગલ્લામાંથી રૂપિયા 500 કાઢી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે શું એક્શન લે છે। મારે તો કઈ મને એવું યાર મારે તો 500 રૂપિયા આપી દો, નાખી દીધા અમે। હા પણ હવે શેઠને મેં આવું છું મળવા, પણ 500 નાખી દીધા એ તો હાલ દો તો ઉભારોમાં પેલા ભાઈ પણ મારે જવું છે મારા ભાઈની દવા લેવા, મને મારા 500 હાલ દો નાખી દીધા હે, બાકી પાછા નાખી આપો। ઉભારોમાં પેલા ભાઈને ભાઈ જો ગા ના કાઢવો પડે પછી એવું ના થાય મારે। લાવો મારા 500 નાખી આપી દો પાછા મને, લાવો ચાલો, બાકી ચૂપવા માર દઈશ મારા 500 રૂપિયા હાલ દો। ઉભારો તમે 500 રૂપિયા હાલ દો ખાલી મારા 500 રૂપિયા તો જે નાખ્યા આપી દો, ઇજ્જત નાખ્યા છે 500 આપી દો। પેલા નાખ્યા તમે નાખ્યા જ ને બોલો નાખ્યા હોય તો બે બાપનો આજવા રોડ સરદાર શું નામ છે શોપનું? ઇન્ડિયન મેડિકલ સ્ટોર। શું બનાવ બન્યો તો? બનાવ બન્યો સાહેબ એવો કે હું આવ્યો બપોર પછી દુકાન ખોલી, એક ગ્રાહક ઊભા હતા। હવે એક ભાઈ એક જીપે કરું, મને 500 રૂપિયા આપો તમે। મેં આપ્યા ના, બહુ રકઝક કરી ના આપ્યા, સીધા અંદર આવી ગયા। મને સ્ક્રૂ ડ્રાઈવર બતાવી ને ગલ્લામાંથી 500 રૂપિયા લઈ લીધા, અર્પી લીધા। તમારું નામ શું? સચિનભાઈ જોશી।